જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુ ગુમ થવા મામલે તપાસ તેજ. પોલીસ સુસાઇડ નોટમાં લખેલા નામના શખ્સોની શરૂ કરી પૂછપરછ. જંગલમાં ડોગ સ્ક્વોડે કરી શોધખોળ. 7 કલાકની મહેનત બાદ પણ બાપુની ન મળી ભાળ. સુરતમાં ગાંજાનું વેચાણ કરનાર તત્વો બેફામ. શહેરનો ફ્લાયઓવર બ્રિજ બન્યો ગાંજાનો અડ્ડો. કાપોદ્રા ફ્લાયઓવર બ્રિજ પર પોલીસે બાતમીના આધારે છાપો મારી ગાંજો ઝડપી પાડ્યો. ફ્લાયઓવર બ્રિજના નીચે ગાંજો છુપાવીને વેચાણ કરાતો હોવાનું આવ્યું સામે. કાપોદ્રા પોલીસે આરોપીની કરી ધરપકડ. મૂળ કોસંબાનો વતની દીપક બ્રિજ પર છૂટકમાં ગાંજાનું કરતો વેચાણ. પિલ્લર વચ્ચે રહેલી જગ્યામાં છુપાવતો હતો ગાંજો. મહીસાગરના લુણાવાડામાં પોલીસે જુગારધામ પર પાડ્યા દરોડા. બંધ મકાનમાં જુગાર રમતા 6 નબીરાઓ ઝડપાયા. પોલીસે બાતમીના આધારે રેડ કરી 6 આરોપીઓને દબોચી લીધા. રોકડ રકમ, એક્ટિવા, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર માર્મિક પોસ્ટ. દીકરીના નિહાપા લાગ્યા હોવાનું લખ્યું લખાણ. સંઘાણી કઈ દીકરીની વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ટાળ્યો. પોસ્ટથી અનેક તર્કવિતર્ક. સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનો દાવો. પોસ્ટ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડતી હોવાનો કર્યો દાવો. કહ્યું કુદરત કોઈને છોડતી નથી. પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમને કુદરતે સજા આપવાનું કર્યું ચાલુ. દાહોદના ગરબાડા એપીએમસીમાં ફરી ભાજપનો કેસરીયો લહેરાયો. ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 13 ઉમેદવારી ફોર્મ ભરાયા. ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા તમામ 10 ઉમેદવાર બિનહરીફ જાહેર. અમદાવાદની 7th ડે સ્કૂલ મામલે વિવાદ વકર્યો. સ્કૂલે માન્યતા મામલે કેટલાક પુરાવા ન આપતા શિક્ષણ વિભાગમાં કરાઈ જાણ. સ્કૂલ પાસે કેટલીક માન્યતાના પુરાવા ન હોવાનું તપાસ કમિટીમાં આવ્યું સામે. કમિટીએ જે રિપોર્ટ રજૂ કર્યો તે ખોટો હોવાનો શાળાનો દાવો. સમગ્ર મામલે ડીઈઓએ આપ્યું નિવેદન. શાળાને કર્યો સવાલ. તમામ ડોક્યુમેન્ટ્સ હોય તો તપાસ કમિટીને કેમ નથી કરી રહી સહયોગ. રાજકોટ શહેરમાં ગુનાખોરી વધતા શહેર પોલીસ સફાળી જાગી. છેલ્લા 3 દિવસથી રાત્રે 11 વાગ્યા બાદ શરૂ કરાયું કોમ્બિંગ. અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેલા પાન ગલ્લા, ચાની ટપરી, ખાણીપીણીની લારીઓ કરાવાઈ છે બંધ. ભક્તિનગર, પ્રદ્યુમનનગર, માલવ્યનગર, ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં પોલીસનું ચેકિંગ. શહેરમાં મોટર વ્હીકલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જીપી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને કરવામાં આવી રહી છે કાર્યવાહી. લુખ્ખા તત્વોના આતંકને ડામવા નંબર પણ કરાયો જાહેર. અમદાવાદના નરોડા વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં બેનરથી શહેર પ્રમુખ પ્રેરક શાહના રાજ. સ્ટેજ પર કોઈપણ ભાષણ આપ્યા વગર માત્ર નવા વર્ષની શુભેચ્છા પાઠવીને નીકળી ગયા. 2 વખત સૂચના બાદ પણ પ્રોટોકોલનો ભંગ થતા થયા નારાજ. આયુષ્માન કાર્ડ કઢાવવામાં લોકોની નિરસ્તાને લઈને ભાજપના ધારાસભ્યએ કરી ટકોર. કહ્યું તમે કરોડપતિ છો કે આયુષ્માન કાર્ડ નથી કઢાવતા. હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે કાર્ડ કઢાવવા આવે છે લોકો. કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત 3 મંત્રીએ તાપી જિલ્લાની લીધી મુલાકાત. જીતુ વાઘાણી, નરેશ પટેલ અને રમેશ કટારાએ વ્યારાના ખોડ તળાવ ગામે ખેડૂતોની વ્યથા સાંભળી. પાક નુકસાનના યોગ્ય વળતર માટે ખેડૂતોને આપી સાંત્વના. મંત્રી જીતુ વાઘાણી અને નરેશ પટેલે ખેડૂતો સાથે કર્યો સંવાદ. અધિકારીને નુકસાનનો ઝડપથી સર્વે કરી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવા રજૂઆત કરી. અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો આપ્યો વિશ્વાસ. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરાયો પૂર્ણ. જિલ્લામાં કુલ 435 સર્વેયરની 26 ટીમ બનાવીને કરાઈ કામગીરી. 247 ગામમાં પાકને નુકસાન થયું હોવાનું આવ્યું સામે. ટૂંક સમયમાં સરકારને કરાશે રિપોર્ટ. વલસાડ જિલ્લામાં હાથ ધરાયો પાક નુકસાનીનો સર્વે. તંત્રની ટીમો ખેતરોમાં જઈ ખેડૂતોને સાથે રાખીને પાકમાં થયેલા નુકસાનીનો મેળવી રહી છે અંદાજ. સર્વેની કામગીરીથી વલસાડ જિલ્લાના ખેડૂતોને વધી સરકારી સહાયની આશા. અમદાવાદ શહેરમાં વસતા રબારી સમાજના 14 પરગણાએ લીધો આવકારદાયક નિર્ણય. રબારી સમાજમાં લગ્નમાં 15 તોલા જેટલું સોનું આપવાની પ્રથા દેવ દિવાળી પછી બંધ કરાઈ. સમાજમાં વ્યાપેલા કુરિવાજ પર સદંતર પ્રતિબંધ લાદવા સમાજના અગ્રણીઓનો નિર્ણય. નવેમ્બરમાં યોજાનાર સંમેલનમાં પહેલીવાર મહિલાઓને આમંત્રણ આપીને નિર્ણયને બનાવાશે મજબૂત.
આ નિયમ સમાજના જે લોકો તોડશે તેને સમાજના પંચ કરશે દંડ. સમાજની મહિલાઓએ નિર્ણયનું કર્યું સ્વાગત. મોબાઈલના વધુ પડતા ઉપયોગ સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કરી ચિંતા. વડતાલ મંદિરના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન કહ્યું, અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરવાનો રાખો. મોબાઈલ લોકોના ઘર કરી રહ્યો છે બરબાદ. મોરબીમાં પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મ જયંતિ ઉત્સવ યોજાયો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતી સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે ફરી આવશે ગુજરાત. નર્મદાના ડેડિયાપાડામાં આયોજિત બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં આપશે હાજરી. પીએમના આગમનને લઈને તંત્રએ કરી તૈયારીઓ. આદિવાસીઓના વિકાસ માટે પીએમના પ્રયાસને લઈ સાંસદ મનસુખ વસાવાએ માન્યો આભાર. રાજ્યમાં હજી 24 કલાક રહી શકે છે વરસાદી માહોલ. ભારે પવન ફૂંકાવાની શક્યતા. આજે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા. 24 કલાક બાદ હાલ પૂરતી માવઠાથી મળી શકે રાહત. ખેડૂતો માટે રાહત થોડા દિવસ પૂરતી જ હશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 18 થી 24 નવેમ્બરે ફરી આવી શકે છે માવઠું. 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. 20 નવેમ્બર સુધી રહેશે ચક્રવાતની અસર. મોડી રાત્રે સાબરકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો. હિંમતનગર સહિત પરબડા, કેસરપુરા, કરણપુર, હાજીપુર, હાપા, કાટવાડ, ગઢોડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ. મહેસાણા જિલ્લામાં ફરી કમોસમી વરસાદનો કહેર. વિસનગર, વડનગર, વિજાપુર, ઊંઝા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. માવઠાથી ખેડૂતોની વધી ચિંતા. અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ. ભિલોડા, લીલજા, જુમસરમાં વહેલી સવારથી વરસાદી માહોલ. મગફળી, સોયાબીન, ડાંગર સહિતના ખેતી પાકોને થયું વ્યાપક નુકસાન. તૈયાર થયેલો પાક પલળતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો. મહીસાગર જિલ્લામાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. ગાજવીજ સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. લુણાવાડા, બાલાસિનોર, વીરપુર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સંતરામપુરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને પાક ફેલ જવાની ભીતિ. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ. નવસારી જિલ્લામાં ધુમ્મસ સાથે વરસાદી માહોલ. વહેલી સવારથી જિલ્લાના ગણદેવી, બિલ્લીમોરા અને ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધુમ્મસનો કહેર. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો. વરસાદ, પવન અને કરાએ જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું. કેટલીક જગ્યાએ લીંબુથી લઈને બેઝબોલ જેવડા ભયાનક કરા પડ્યા. અમેરિકાના ટેક્સાસમાં અનેક વિસ્તારોમાં કરાનું તોફાન આવ્યું. તોફાનના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો. તોફાને લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. વાહનોના કાચ તૂટ્યા. ઘરોની છતોને પણ નુકસાન થયું. તોફાનમાં કોઈ પણ જાનહાનિ નહીં. ટેક્સાસમાં કરાના તોફાન સાથે તેજ પવન અને ભારે વરસાદ વરસ્યો. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા. વીજ પુરવઠો ખોરવાયો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાથી રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મોસમે મિજાજ બદલ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે વરસાદના કારણે પાણી વહેતું થયું. વરસાદ અને કરાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. સાઉથ ઇસ્ટ ક્વીન્સલેન્ડમાં કરાનો વરસાદ વરસ્યો. તેજ પવન ફૂંકાયો. એક ગાર્ડનમાં કરાનો ઢગલો થયો. કેટલીક જગ્યાએ લીંબુ જેવડા આકારનો તો કેટલીક જગ્યાએ બેઝબોલ જેવડા આકારના કરા જોવા મળ્યા. કરા પડવાના કારણે અનેક પશુઓ પરેશાન થયા. 2 કાંગારૂ કરાના વરસાદમાં આમ તેમ દોડતા નજરે પડ્યા. કેટલી જગ્યાએ 100 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાયો. કેટલાય રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ. કરાના વરસાદના કારણે સ્થાનિક તંત્રને સેંકડો ઇમરજન્સી કોલ્સ મળ્યા. કેટલીય જગ્યાએ સંપત્તિને નુકસાનના અહેવાલ મળ્યા. જ્યારે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. વીજળી ગુલ થતા લોકોના ઘરોમાં અંધારપટ છવાયો. ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો દાવો. કહ્યું, બંને દેશ હતા પરમાણુ યુદ્ધની કગાર પર. તેઓ વચ્ચે ન પડ્યા હોત તો લાખો લોકોએ ગુમાવ્યા હોત જીવ. ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત. ટ્રમ્પે દેખાડ્યા તીખા તેવર. ટ્રમ્પે ચીનને આપી ચેતવણી. તાઇવાન પર હુમલો કરશે તો ભોગવવા પડશે ગંભીર પરિણામો. કહ્યું, મુલાકાતમાં આ બાબતે ચર્ચા ન થઈ કારણ કે તેઓ જાણે છે પરિણામ.
ભારતીય સેનાએ સરહદ પર સૌથી મોટો યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો. સેનાએ ગુજરાતથી લઈને રાજસ્થાન સુધીની સરહદ પર અભ્યાસ ત્રિશુલ શરૂ કર્યો. સરહદો પર ભારતીય સેનાની ત્રણેય પાંખે સંયુક્ત મહાયુદ્ધ અભ્યાસ ત્રિશુલનો કર્યો પ્રારંભ. અભ્યાસ ત્રિશુલ 10 નવેમ્બર સુધી ચાલશે. અભ્યાસ ત્રિશુલમાં 28,000 ફૂટની ઊંચાઈ પરથી વાયુસેનાના ફાઇટર વિમાન અને હેલિકોપ્ટર મિશનમાં થયા સામેલ. સેનાએ રણ વિસ્તારમાં આક્રમક અને જવાબી કાર્યવાહીની કરી પ્રેક્ટિસ. રાજધાની દિલ્હીમાં સતત ત્રીજા દિવસે હવાની ગુણવત્તા ખૂબ ખરાબ. દિલ્હીમાં ફરી વધ્યું પ્રદૂષણનું પ્રમાણ. સવારમાં પ્રદૂષિત હવાના કારણે શહેરમાં છવાઈ ધુમ્મસની ચાદર. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો થયા પરેશાન. વડોદરામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ કડાકો. બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં 50% ઘટાડો નોંધાયો. ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત મળી, પરંતુ ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન. અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે વકર્યો રોગચાળો. શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના કેસ વધ્યા. વરસાદના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા. દિવાળી દરમિયાન સોલા સિવિલમાં ઓપીડીમાં 13,000થી વધુ દર્દીઓ નોંધાયા. સુરતમાં પણ વાતાવરણમાં આવેલા પલટા સાથે રોગચાળો વધ્યો. શહેરમાં ઉલટી તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થયો. ઉધના, પાંડેસરા, લિંબાયત, ડિંડોલી, સચિન વિસ્તારમાં રોગચાળો બેકાબુ બન્યો. દર્દીઓથી હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગી. રાજકોટમાં બેવડી ઋતુ વચ્ચે રોગચાળો વકર્યો. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓની કતારો. એક સપ્તાહમાં રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી ઉધરસના 804 કેસ, સામાન્ય તાવના 730 કેસ, તો ઝાડા ઉલટીના 167 કેસ નોંધાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢના પાણીધરામાં માવઠાગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. ખેડૂતો સાથે વાતચીત કરી માવઠાથી થયેલા નુકસાન અંગે ખેડૂતોએ કરી રજૂઆત. સહાય આપવાની કરી માંગ. 1-2 દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળવાનો મુખ્યમંત્રીએ સંકેત આપ્યો. ખેડૂતોએ હિંમત હારવાની જરૂર નથી. એક સિઝન ફેલ છે, જિંદગી ફેલ નથી. આવતી સિઝન ખૂબ સારી જશે તેવી આશા પણ વ્યક્ત કરી. જસદણ એપીએમસી માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂતોના વાહન લાઈનોની કતાર લાગી. ખેડૂતો પોતાની જણસી વેચવા માટે લાઈનમાં ઉભા રહ્યા. ખેડૂતો પોતાના માલને ઢાંકીને આવ્યા. ખેડૂતોની ખેતરમાં બચેલો પાક લઈ જણસી એપીએમસી માર્કેટિંગમાં પહોંચ્યા. રાજકોટના મોટી પાનેલી ગામમાં ખેડૂતોએ એમએલએનો કર્યો ઘેરાવ. પાક નુકસાની મુદ્દે ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત. એમએલએને ખેડૂતોના રોષનો કરવો પડ્યો સામનો. એમએલએએ પંથરોજ કામથી સહાયની ખાતરી આપી, છતાં ખેડૂતોમાં અસંતોષ. ભરૂચમાં 106 ટીમે અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વે હાથ ધર્યો. પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા 31 ઓક્ટોબરથી સર્વે કામગીરી હાથ ધરી. 2 દિવસમાં 6,000 હેક્ટર વિસ્તારમાં સર્વે કરાયો. રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો પ્રારંભ. અમદાવાદ જિલ્લાની એસઆઈઆરની શરૂઆત કરાઈ. બીએલઓએ 2002 અને 2025ની મતદાર યાદીનું શરૂ કર્યું મેપિંગ. કામ પૂર્ણ થયા બાદ ઘરે ઘરે જઈ ફોર્મ અપાશે. 1 મહિના સુધી ચાલશે બીએલઓની કામગીરી. 2002ની મતદાર યાદીનો ક્રમાંક અને નવી યાદીનો ક્રમાંક મેચ કરાશે. ખોટા નામ કે ડબલ નામને દૂર કરવાનું થશે કામકાજ. મતદારને એસઆઈઆર હેઠળ ફોર્મ આપી ભરેલું પરત લેવાશે. મતદારે કુલ 12માંથી આપવાનું રહેશે 1 ઓળખપત્ર. વર્ષ 2014માં થયેલ જૂનો અને ચર્ચાસ્પદ ઈચ્છાપુર ગ્રામ પંચાયત કૌભાંડ કેસ ફરી ચર્ચામાં. સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધની કાર્યવાહી પર મુકાયો હતો સ્ટે ઓર્ડર. સ્ટેની મુદત પૂર્ણ થતા પોલીસે બંને ભૂતપૂર્વ હોદ્દેદારોને લીધા કસ્ટડીમાં. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં યોજાયો રમકડા વિતરણ કાર્યક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્રવધુ રિશિતા શાહે રમકડાનું કર્યું વિતરણ. લોકસભા વિસ્તારમાંથી બિનઉપયોગી રમકડા એકત્રિત કરીને જરૂરિયાતમંદ બાળકોને કરાય છે વિતરણ. નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. પાક નુકસાનની તાત્કાલિક સર્વે પ્રક્રિયા શરૂ કરાઈ. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કહ્યું કે ખેડૂતોની ચિંતાને સમજે છે રાજ્ય સરકાર. કોઈ ખેડૂત સહાયથી વંચિત ન રહે તે દિશામાં કામગીરી. જામનગરના ધ્રોલ પંથકમાં માવઠાના કારણે કપાસના વાવેતરમાં વ્યાપક નુકસાન. કપાસના ઉભા પાકમાં આવ્યો સુકારો. પાણી લાગી જતા ઉત્પાદન પર અસર. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં પણ માવઠાએ ખેડૂતોની મહેનત પર ફેરવી દીધું પાણી.
ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલા મગફળીના પાકને મૂક્યો હતો સૂકવવા. અણધાર્યા માવઠાથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ. ખેડૂતો રૂપાવટીથી જેતપુર સુધી બાઇક રેલી યોજી તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે મામલતદારને આપ્યો આવેદનપત્ર. દેવા માફી અને ઘાસચારા મુદ્દે વિચારણા કરવા પણ કરાઈ રજૂઆત. સુરેન્દ્રનગરમાં પાક નુકસાન સહાય અને જમીન માપણીના પ્રશ્નોને લઈને ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. કમોસમી વરસાદથી પાક બરબાદ થતા ખેડૂતોમાં અસંતોષ. ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેતીવાડી અધિકારીની કચેરીમાં રજૂઆત કરી. સાબરકાંઠાના હિંમતનગરમાં માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસે આપ્યું આવેદન. હાથમાં મગફળી લઈને પહોંચ્યા કલેક્ટર કચેરી. ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા અને ચાલુ વર્ષે દેવા માફ કરવાની કરી રજૂઆત. કમોસમી વરસાદના કારણે ગોંડલના પ્રખ્યાત મરચાના પાકને વ્યાપક નુકસાન. ત્રાકુડા, ડૈયા, અનીડા, કોલીથળ, વેજા ગામ, હડમતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિતના ગામમાં ગોંડલિયું મરચું સંપૂર્ણપણે બરબાદ. ખેડૂતોને રાતા પાણી રોવાનો આવ્યો વારો. કમોસમી વરસાદના કારણે ખેતરમાં જ સડી ગયો મરચાનો પાક. ખેડૂતોને ખાતર, બિયારણ સહિતના વાવેતરનો ખર્ચ પડ્યો માથે. તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ. આગામી સિઝન માટે બીજ અને ખાતરની સહાય આપવાની માંગ. પોરબંદરના કુછડી ગામમાં ખેતરોમાં મગફળીના પાથરા પલળ્યા. કમોસમી વરસાદના કારણે મગફળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન. પાથરાઓ કાળા થઈ જતા પાક સંપૂર્ણ નાશ. બોટાદના રાણપુર તાલુકામાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. રસ્તા રોકો આંદોલન કરી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની વળતર, માલધારી સમાજને ઘાસચારા માટે અને ખેત મજૂરોને સહાય કરવાની માંગ. ICAI દ્વારા લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાનું પરિણામ જાહેર. સપ્ટેમ્બર 2025માં લેવાઈ હતી પરીક્ષા. અમદાવાદની કૃતિ શર્માએ ઓલ ઇન્ડિયા ઇન્ટરમીડિયેટમાં સેકન્ડ રેન્ક મેળવ્યું. ચાલુ વર્ષે તમામ પરિણામો એક જ દિવસે જાહેર કરવામાં આવ્યા. મહેસાણામાં સાંકાપુર ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કરાયું આયોજન. ધારાસભ્ય CJ ચાવડાની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો. બહેરીનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે. વિદેશ મંત્રી S જયશંકરે કરી પ્રતિનિધિ સ્તરની વાતચીત. ભારત બહેરીનના પ્રાથમિક વેપાર ભાગીદારોમાંનું છે એક. બંને દેશ વચ્ચે 50 વર્ષ પહેલા રાજદ્વારી સંબંધો થયા હતા સ્થાપિત. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં જોડાશે નવો અધ્યાય. મુત્તકીની મુલાકાત બાદ તાલિબાનનો મોટો નિર્ણય. પહેલીવાર ભારતમાં સત્તાવાર રીતે પોતાના રાજદૂતની કરશે નિમણૂક. નિમણૂક આ મહિને કરાશે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં બીજા રાજદૂતને ભારત મોકલવાની યોજના. નીતિ આયોગ દ્વારા ફ્રન્ટિયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મેશન માટે રોડમેપ રિપોર્ટ લોન્ચ કરાયો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ કહ્યું, નીતિ આયોગની નીતિઓને લાગુ કરવામાં ગુજરાત અવ્વલ છે. અમદાવાદમાં કલેક્ટર કચેરીમાં યોજાઈ મહત્વની બેઠક. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે વાજબી ભાવના દુકાનદારો સાથે સાધ્યો સંવાદ. કહ્યું, CM અને મંત્રીનું હકારાત્મક વલણ. 20માંથી 11 મુદ્દા તાત્કાલિક સ્વીકારાયા.